શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री यमुने महाराणी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ, પ્રભુના તત્સુખનો વિચાર, પુષ્ટિ માર્ગ સિવાય ક્યાંય પ્રભુના તત્સુખનો વિચાર નથી. જો સાક્ષાત માનીએ છીએ તો જેવી ઋતુ હોય, જેવું વાતાવરણ હોય, જેવો સમય હોય, એ પ્રમાણે આપણે ઠાકોરજીને લાડ લડાવીએ. હવે જો આપણે મૂર્તિ માનતા હોય તો અત્યારે બધાય જરીના પહેરાવે. તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો આપણે પહેરાવતા હોઈએ. પેલા ગોવિંદ સ્વામીના ગુસાઈજી કેશવરાયજીને મંદિરમાં ગયા તો માનસી રાજા આવવાનો તો બધા જરીના ને ઝાકમ ઝોળ ને હીરા મોતો અને પરસેવે રેપચેવ. ગોવિંદ સ્વામી કીધું, મજામાં છો ને? ઉષાજી કહે, ગોવિંદા આવું બોલાય? એ કે આવી ગરમીમાં તો બીજે બધે સાક્ષાત માનતા હોય તો આવું ના પહેરાવે, આવું ના ધરાવે. આપણે તો અત્યારે કેવું ઓલું આડબંધ એટલે આટલું જ નાનું પેલું હોય નીચે પહેરાવીએ. શૃંગારે ગમે એવું મેરેજ એનિવર્સરી હોય કે આપણો બર્થડે હોય તો હળવામાં હળવો શૃંગાર. પેલા બાલકૃષ્ણજીને ગિરધરજી ગુસાઈજીને ક્યાં સુરદાસી કે બે આંખે જોતા નથી તો કીર્તન તો એ કે કેવી જ રીતે ગાય છે કે ઠાકોરજી જેવા વસ્ત્ર પહેર્યા ધારણ કર્યા હોય, જેવા શ્રૃંગાર હોય. તો આજે પરીક્ષા કરીએ. ગુસાઈજી ચોખ્ખે ના પાડે, ક્યારેય વૈષ્ણવની પરીક્ષા ન થાય. પણ કહેવાય તો બાળકને રસ્તામાં વાતો કરતાં કરતાં લઈ આવ્યા ગોકુળમાં અને બે ભાઈઓએ ભેગા થઈને કીધું, આજે આપણે ભૈયા દેખીએ તો સહી કે સુરદાસજી कैसा कीर्तन करते हैं. તો નવનીત પ્રિયાજીને ખાલી નાની અમસ્થી ઝીણા મોતીની માળા સાચા અને બીજું કાંઈ નહોતું ધરાયું. ગરમી બહુ હતી. આપણા નાના છોકરાને કેવું થાય છે, ઘણીવાર આરત્યા નહીં ટૂંકી ચડ્ડીને ગંજી પહેરીને આવી જાય. નહીં બાગ બહુ એટલે બેટા એસી ચાલુ કર, પણ આવી રીતે ના હોય. કોક આવે, કોઈ નથી ઘરમાં, હું જ છું ને, બહુ ગરમી છે. એસી કરીએ તો હારો પહેરે નહીં. પછી આપણે શું કહીએ, કાંઈ વાંધો નહીં, હજી બાળક છે ને. તો ઠાકોરજીને કાંઈ નહીં, ખાલી એક મોતીની માળા, કઈ ઓવડી નાની ટૂંકી અને સાવ ઝીણા મોતી. સુરદાસીને કહ્યું, સુરદાસજી કીર્તન ગાઓ. ગુસાઈજીએ ના પાડી હતી છતાંય બાળકો છે ને. સુરદાસીએ કીર્તન ગાયું, આજ તો હરિ નંગમ નંગા. અને જે બેયને એમ થયું કે સુરદાસીને આપણી જેમ ચર્મચક્ષુ નથી પણ અંતરચક્ષુ તો છે જ. એમાં જે દર્શન થયા એ ગાય છે. તો અષ્ટસખાઓ કોઈ કપોળ કલ્પિત કીર્તનો નહોતા કરતા. રાજી થઈ ગયા બે. સુરદાસી એ કીર્તન સરસ ગાયું, ભાવ સરસ.
અત્યારે કીર્તન છે ને મને આખું આવડતું નથી, નહીંતર આપણે ભાવ એનો કરીએ. ગુસાઈજીએ કીધું મેં ના પાડી હતી ને. તો નવનીત પ્રિયાજીએ જતાવ્યું કે મેં શું, અને મેં તો આગળ એવું સાંભળ્યું છે કે ઘણીવાર અષ્ટસખાઓ પોતાને જે લીલા અંદર સ્ફુરે એવા કીર્તન કરે તો ઠાકોરજી એવી લીલાને દર્શન આપે. કારણ કે અષ્ટસખાઓ એ બધી સખીઓ છે, લલિતા ને વિશાખા ને એ બધા આપણે જાણીએ છીએ, એટલે અનુસંધાન કહેતી નથી. ઠાકોરજી વનમાં જાય તો અત્યારે આ દૂરદર્શન અને દૂર શ્રવણ આવ્યું, આ તો ત્યારનું જ. ઠાકોરજી ગાયો ચરાવવા જાય તો ગોપીઓ ત્યાં બેઠા બેઠા વનની લીલાઓનું દર્શન કરતી હતી. ગોપીઓ ઘરમાં રહીને વન કરતી હતી, અને આપણે વનમાં જઈને ઘર. અમે તો આ 3 વાર ગયા લીલી પરિક્રમામાં. 2માં તો બહુ મોબાઈલનો પ્રોબ્લેમ નહોતો, પણ 3જામાં તો ભૂકા કાઢ્યા. બહાર નીકળે એટલે બધાને એક હાથમાં ચાંપી જોઈએ ને એક હાથમાં મોબાઈલ. શાક બેન આવવાની છે, ભાવે એવું બનાવજો, પાછું ગમે એવું ન બનાવતી. બેનને રોગ છે, ભલે અમે નથી જુઓ. આવ્યા છીએ ક્યાં વ્રજમાં, શું કરવા આવ્યા? ઠાકોરજીને શોધવા, અનુભૂતિ કરવા, મહેસૂસ કરવા. ઓલા પાઠમાં બધે પહેલાં જાતી ને તો ઓલા ગતકડા બનાવેલા ગાતા, પણ સારા ગાતા હતા. દરેકને પોતાનો ભાવ હોય, એનો મતલબ એમ નહીં કે એ લોકો ખોટું ગાય છે, અને કોઈનો દોષ જોવાનો આપણો અધિકાર નથી. એને ઠાકોરજીએ આવું સુઝાડ્યું તો એવું ગાય. ઠાકોરજીની ઈચ્છા વિના એ ગાઈ ન શકે. તો એમાં 2-4 વૈષ્ણવનો આ થપ્પો હતો ને, સ્પેશિયાલિટી હતી. ચાલ સખી આપણે થપ્પો થપ્પો રમીએ. બહુ મને નથી યાદ, પણ આમ 2-3 લીટીયા જ. ચાલ સખી આપણે થપ્પો થપ્પો રમીએ. પછી કે ચાલ આપણે ગિરિરાજી જઈએ. ગિરિરાજ બાવા છુપાયા ગિરિકંદરામાં, દેખાયા અમને આજ નેત્રથી. ગિરિરાજ બાવાનો થપ્પો એટલું સરસ લઢણથી ગાય. એનો ભાવ છે. તો આપણે ગાઈએ છીએ ખરા કે ચલ શોધવા જઈએ, પણ વ્રજમાં જઈએ ત્યારે શોધતા નથી. આપણું નક્કી જ હોય આટલી જગ્યાએ ઝારીજી ભરવાના છે, પછી વળતી વખતે અહીંયાથી આ લેવાનું છે. ક્યારેય આપણે ત્યાં એવું નહીં બોલાવે કે આજે ઠાકોરજીને શોધવાના છે. તો ઠાકોરજી રાધાજીને કે પ્યારે જો આ ધ્યાન રખ્યો, વૈષ્ણવ કહી હમકો પકડ ના લે. તો રાધાજી કે પકડાઈ, આપણે તો પકડાઈ જવા તૈયાર જ છીએ, કારણ કે કરોડો વર્ષોથી આપણાથી વિખૂટા પડ્યા છે. વલ્લભે એને સમજાવી દીધું કે આ ઠાકોરજી છે, આ રાધાજી છે. હવે આપણે રાહ જોઈ છીએ કે આપણને ક્યારે શોધે. આપણે શોધી કાઢ્યા, વલ્લભને આપણે વિનંતી કરી કે આ ભૂતલ પર પધારો. અને કરોડો વર્ષોથી જે વૈષ્ણવો વિખૂટા પડ્યા છે એને શોધે ને એનો હાથ અમારા હાથમાં સોંપો. એટલે પ્રભુ આપણે તો શોધી કાઢ્યા, હવે વારો એ લોકોનો છે. પણ આપણે તો બ્રહ્મ સંબંધ લઈ લીધો, કુંવાર ઘડા ઉતારી દીધા, કહેવાય વૈષ્ણવ. ઘણા 22 વર્ષે હોય તોય પુષ્ટ કરાવે, અને ઘણા 72 વર્ષે ના પાડે હજી વાર છે. મેં કીધું ઓ બાપા હવે ક્યારે?
આજ સવારે હું આવતી હતી ને તો એક છોકરો અહીંયા ગોપાલધામ મંદિર આવતો હતો, એટલે કાનમાં ઓલું ભરાવેલું હતું. એટલે મારથી તો ચલાતું નથી, તમે મને ગાડીમાં ઉતારી, પણ તમે રોડ ઉપર ઉતારી કે ભાઈ હવે ગાડી મારે આવી રીતે નહીં લેવાય. તો એ છોકરો દોડતો આવ્યો, 10માની એક્ઝામ આપી હતી. તમે ઇલાંટી છો? મેં મને કે જો આ કાનમાં સાંભળો એમ કરીને મારા કાનમાં નાખી દીધું. મેં ભાઈ મારે નહીં, મને એમ કે અન્ય માર્ગે એને ગળામાં કંઠી નહોતી. મેં તો આ હારું મને હું આ સંભળાવવા માટે, પણ એની જે નિર્દોષતા હતી ને, આ સોગંદ થયો, એની નિર્દોષતા હતી ને, તો હું 1 મિનિટ માટે સ્તબ્ધ થઈ ગઈ. કાનમાં નાખી દીધું ઓલું સફેદ. હવે આમેય મારે કાનમાં તો 19-20 છે, તો સત્સંગ સાંભળતો હતો. મેં તો એમાં મને શું કામ દીધું? મને કે તમને દેખાડવા કે જો હું અત્યારે હાલીને આવું છું, 3 કિલો વજન ઇલાંટી વેકેશનમાં વધી ગયો. એટલે બાળક કેવા નિર્દોષ હોય. એટલે મમ્મીએ કીધું હવે સવારે નાસ્તો ઓછો કરવાનો, અને અહીંયા મંદિર નજીક છે તો ચાલતો જા ને ચાલતો. તો તમને મેં અંકલે ઉતાર્યા ને દાદાએ, મેં તમને જોયા. એટલે એવું આમ તરાપ માર્યો અને મારા કાનમાં ભરાવી દીધું. તો મેં કીધું તું વૈષ્ણવ છો? મને કે ના. હું થોડીક આમ મૂંઝાઈ ગઈ કે વૈષ્ણવ, તો મેં કીધું તો કેમ સાંભળસ? મને કે કૃષ્ણ કંઈ તમારે એકલાને થોડો છે. એ જેણે નિર્દોષતા બતાવી, મેં તો હું એમ ક્યાં કહું છું કે અમારો છે. એ કે સારું આજે મળી ગયા. એ કે લાંટી અમે બ્રાહ્મણ છીએ અને અમારા ઘરે શંકર ભગવાનનું બધું. અમારા ઘરે સવારે બધા નાહી ધોઈને દીવો કરે અને શિવ મહિમા સ્તોત્ર અમે બોલીએ, અને સાંજે અમે ઓલું વિશ્વંભરી અખિલ વિશ્વ. મેં તો બરાબર જ બેટા, જેનો જે ધર્મ હોય એ ઉત્તમ. ક્યારેય કોઈ ધર્મ નાનોય નથી ને મોટો નથી. જેને જે ગમે તે ઉત્તમ. પણ હવે આગળ વાત, મેં કીધું ના હવે આરતી આવી જશે, ચાલ આપણે દર્શન કરીએ. એટલે આરતી થઈ ગઈ, દર્શન થયા. હવે મારથી ચલાય ને એટલે તમે ગાડી લઈને રાહ હું જોતી હતી. ઊભું રહેવાય ને એટલે અંદર એટલે બાકડા ઉપર બેઠી. તો ત્યાં ઓલા ભાઈ બહાર લખતા હતા, ખેવત હે નાવ. એટલે બાજુમાં બેન બેઠા હતા. એ કે આનો અર્થ કરી દો ને ઈલાબેન. મેં કીધું હાલો થોડીક વાર આપણે સવારમાં સત્સંગ થઈ જાય, કારણ કે તમે તે ઓલો છોકરો પાછો એ બહાર આવો ને લાંટી. મેં કીધું એટલો નિર્દોષ છે. એટલે ઓલા બેનને મેં કીધું આનો ભાવ આપણે કાલે કરીશું. એટલે પછી મને કે તમે ઓલું કહેતા હતા ને વૈષ્ણવ બનવું હોય તો બ્રહ્મ સંબંધ લેવાનું ને કંઠી પહેરવાની ને, તો મારે એ કે છાનું બનવું. મેં શું? પછી એણે જે જવાબ આપ્યો ને એ મારે આમ હજી મારા રૂવાડા ઊભા થાય છે. મેં જો નહીં, ઘરમાં તને તાર પૂછવાનું, એ લોકોને ગમે, હજી તું નાનો છો, અંડર 18 છો, બેટા પૂછ્યા વિના એવું ના કરાય. મને કે ઘણા ભાગીને લગ્ન નથી કરી લેતા. એ જે શબ્દો બોલ્યો છે હજી મારા રૂવાડા ખરા થઈ જાય છે. એ કે ઘરમાં તો ના જ પાડશે. અમે તો એવું નથી, પણ માનો કે ના પાડે તો મેં લઈ આવજે મારા ઘરે. પછી મેં એને દૂરથી બતાવ્યો. મેં કીધું જો આ 5મો બંગલો છે ને નળિયાવાળો, એ આપણો ગોપાલ રાવટીએ લખેલું છે. મને કે રોજ જેમ ગમે એટલું મોડું થાય, સવારે આવું ત્યારે સાંભળો, જાઉં ત્યારે સાંભળો, અને રાતના પછી બધા સૂઈ જાય, બાકીનું પછી સાંભળો. મને કૃષ્ણ બહુ ગમે, તમારે ના નથી પાડવાની, મારે બ્રહ્મ સંબંધ લેવું છે. પણ મને પહેલાં એ કહેલા આંટી બ્રહ્મ સંબંધનો પૂરો અર્થ જાણવો છે. મેં તો બેટા અત્યારે જો ભાભી પિયર ગયા છે એટલે મારા હાથે કરવાનું હોય ને, અત્યારે મારી પાસે ટાઈમ નથી. એકવાર 15-20 મિનિટ ટાઈમ હોય ને તો આપણે સામે બાકડે 2 જણા બેસશું રોડ ઉપર, તને હું બ્રહ્મ સંબંધ મંત્રનો અર્થ સમજાવીશ, અને પછી કે તમારે જ અહીંયા નામ લખાવી દેવાનું
મેં તો એની પહેલાં તારા મા બાપની પરમિશન લેવી પડે બેટા. પણ મને આનંદ એ વાત ન થયો. એને એ કે કૃષ્ણ કંઈ તમારે એકનો જ? અરે વાહ. અને પછી કે છાનું મનું લેવું છે. એ કે ઘણા ભાગીને નહીં કરતા છાના મના, મારે ભાગીને કરવું છે. એના મનમાં એક કૃષ્ણ તરફ એક વર્ષથી સાંભળતો હતો. મેં તું 10મામાં તો તોય સાંભળતો હતો. એ કે બધા ફ્રેશ થવા પેલું ટીવી જુએ, આંટો મારવા જાય. હું આ સાંભળતો હતો. મેં તારા ઘરમાં ખબર છે? એ કે ખબર હોય કે ના ખબર હોય, મને એ લોકો એમ કે તારે 1 કલાક મોબાઈલ જોવાનો, ત્યારે હું આ જોતો હતો. મારો કહેવાનો આશય એ નથી, સત્સંગ કોઈનો પણ હોય, પણ કૃષ્ણ કેવો વાલો છે બધાને. કૃષ્ણને કોઈ પ્રચાર અને પ્રસારની જરૂર નથી. એની લીલાઓ એવી છે, એની વાતો એવી છે, એની લીલા સ્થળી એવી છે. એકવાર અંદર જાઓ ને, પુષ્ટિ માર્ગ એવો છે.